ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પાર્થભાઈ, આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ભાઈ? આજે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ અને દ્વારકા। ઓકે, તો આજે આપણે પહેલાં તો નીકળી ગયા છે ગાંધીનગર કેપિટલથી સોમનાથ માટે, અને આ સોમનાથ એક્સપ્રેસ છે। એનું ભાડું કેટલું થયું પર પર્સન પાર્થભાઈ? આપણે સમથિંગ 265 જેવું થયું। હા, 250 આસપાસ થયું હતું, અને ઓલ ઓવર જર્ની સ્લીપર કોચની રહેવાની છે। અમે સ્લીપર કોચ બુક કરી હતી, હાલાકી અમને ત્રણને એક જ સામે જ મળી છે સીટ્સ, બટ વ્રજને મિડલ બર્થ મળી છે અને પાર્થને અપર બર્થ મળી છે, મને પણ અપર બર્થ મળી છે, બરોબર છે। આપણા મિત્ર પાર્થભાઈ, ઓકે પાર્થ ભટ્ટ, અને આ છે આપણી ટ્રેન। અને પાર્થભાઈ આગળ જોઈએ યાર તમે, બરોબર। હવે ખોડિયાર જંકશન આવ્યું છે કદાચથી, બરાબર, અને અત્યારે તો ટ્રેન ખાલી જ છે એકદમ, ઓકે। તો આપણે જઈએ, બહારનો વ્યૂ બતાવીએ। તો મિત્રો આ છે કંઈક બહારનો વ્યૂ અત્યારનો। બહાર તો ભાઈ અત્યારે રાત પડી છે ભાઈ, અને આપણે અત્યારે અહીંયા ઊભા એક મસ્ત વ્લોગ શૂટ કરતા હતા, બરાબર। લાઇટો સારી છે અહીંયા, લાઇટિંગ સારી છે, હું કેવું પાર્થભાઈ? વાત તો ભાઈ તમારી એકદમ સાચી છે। બેસિકલી ભાઈઓ આપણે નીકળી ગયા ત્રણેય ભાઈબંધો, હું, વ્રજ અને પાર્થ, બરાબર। અમે બહુ દિવસથી ટ્રીપનું ગોઠવણી કરતા હતા અને નથી થતી, તો એ હવે થઈ ગઈ છે, બરાબર। અને એક્ઝામ બી પતી ગઈ છે, લોડ બી નહીં હવે કોઈ, બરાબર। જેમ જ પતી છે હજુ એટલે મીન્સ કે યુનિવર્સિટી તો બાકી છે ભાઈ, પણ ઓલ ઓવર આમ થોડા રિલેક્સ થઈ જાય હવે, એટલે અઠવાડિયું રજા આમ વ્યવસ્થિત પડે તો કંઈ વાંધો આવે એવો નથી, બરાબર। તો અમે નીકળી ગયા છીએ મસ્ત સોમનાથ, પહેલાં તો અહીંથી જઈશું, અને ત્યાંથી અમારી હજુ ટિકિટ કન્ફર્મ નહીં થઈ દ્વારકાની, તો આગળ અમે શું કરીએ અમને બી ખબર એ બધું હવે અમારા પુનીતભાઈના હાથમાં છે, બરાબર। એ આગળ હવે કોઈને ખબર નથી, તો આગળ આપણે જોઈશું કે કેમનું કરવું, વચ્ચે ક્યાંક હોલ્ટ લેવો કે શું કરવું। બાકી સ્લીપર કોચની અંદર મને નથી લાગતું કે આપણે છેક દ્વારકા સુધીનું અંતર। વાંધો નહીં હવે ઓકે, સો નાવ હું તમને બતાવી દઉં મારી કોચ થોડી। તો આ છે જૂની કોચ છે, એકદમ જૂની કોચ છે, બિકોઝ આ વ્રજભાઈ આપણા વચ્ચે સેન્ટરમાં ઊભા છે, બરાબર। અને આ છે એનો કંઈક કહેવાય ને કે અરીસો, અને આ છે ભાઈ પાણી માટે, અને આ છે એકદમ ખરાબ એનો કાચ। અને દેન આપણે હવે થોડી બતાવી દઈએ આપણે આપણી ટ્રેનનું બાથરૂમ, બરાબર। તો આ બી એકદમ ઓલ ઓવર તો નીટ એન્ડ ક્લીન છે ભાઈ, ઓકે। તો થોડી એવું ક્લીન બી છે, અને આ છે ભાઈ આગળના ડબ્બામાં જવા માટેનો રસ્તો, ઓકે। સો દેટ ઇઝ ધ રસ્તા ફોર નેક્સ્ટ જંકશન। અને અહીંયા બી સેમ પબ્લિક બધું, આ અહીંયા ખુલ્લું છે હજુ થોડું, ઓકે। તો ભાઈ અત્યારે આપણી ટ્રેન તમે જોઈ શકો છો કે ચાંદલોડિયા સ્ટેશન છે। આ ચાંદલોડિયા સ્ટેશન આઈ થિંક મેઇન સ્ટેશન કહેવાય। અહીંયાથી જે પબ્લિક ભરાઈ ગઈ છે, બરાબર, જબરજસ્ત પબ્લિક ભરાઈ ગઈ છે। આખી ટ્રેન લગભગ હવે ફૂલ ઓફ થઈ ગઈ છે, બરાબર। અને હવે આપણા જે સાઈડ ઉપર જે આવવાના હતા ભાઈઓ એ બી આવી ગયા છે, અને એ લોકોના બી સેમ આપણે જે સ્ટેશને જવાનું છે, વેરાવળી સ્ટેશને જવાનું છે, ઓકે। સો હવે આપણે થોડી વાર રેસ્ટ કરીશું અને પછી સૂઈ જઈશું। હવે સવારે પાછું ફરવાનું બી છે બહુ, ત્યાં ફરી અને પાછું બીજા દિવસે આપણે દ્વારકા માટે બી નીકળવાનું, બરાબર। ઓકે, થેન્ક યુ। ગયા છીએ, અને આપણા ભાઈબંધ પાર્થભાઈ હવે ઊંઘવાની તૈયારીમાં છે, અને આ આપણા વ્રજભાઈ। વ્રજ, જય શ્રી કૃષ્ણ। મિત્રો અત્યારે રંગીલું સિટી રાજકોટ આવી ગયું છે, અત્યારે રાજકોટ જંકશન આવ્યું છે, બરોબર। વ્રજભાઈ ટોપી બોલીને ટોપી પહેરીને રેડી ચમ થઈ ગયા હોય? પણ હજુ વાર લે, ઊંઘ તો મને તો થોડી ઘણી આવી ગઈ, પણ અંદર પાથિયાનો ઊંઘ નહીં આવી, બરોબર। અને વ્રજિયા તો ઊંઘ આવી, ઊંઘ આવી ગઈ, તો વ્રજિયાને તો ઊંઘ આવી ગઈ, બરોબર। એક્સપિરિયન્સ વ્રજિયાનો સારો છે।
યો અત્યારે આપણે પહોંચી જઈએ, ક્યાં પહોંચી જઈએ ભાઈ? સોમનાથ, બરોબર. તો આજનો આ વ્લોગ છે ને એને અહીંયા એન્ડ કરવો પડશે અને અહીંથી અમે એક બીજો નવો વ્લોગ ચાલુ કરશું, કેમ કે ઓલરેડી 5 થી 6 મિનિટનો વ્લોગ બની ગયો છે, બરોબર વ્રતભાઈ? તો નવો વ્લોગ આપણે સોમનાથથી ચાલુ જ કરીએ, બરોબર? હા ચોક્કસ. તો ઓકે, તો અત્યારે ફટાફટ બહાર જઈને તમને વ્યૂ બતાવીને ભાઈ નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આવી જાઓ. જો આપણે આવી ગયા છીએ ક્યાં ભાઈ? સોમનાથ, બરોબર. એટલે સોમનાથ માટે આપણે અહીંયા વેરાવળ જંકશન છે, બરોબર. તો વેરાવળ જંકશન પહોંચી જઈએ અને સામે કઈ ભાઈ છે? મુંબઈ ઓખા સોમનાથ એક્સપ્રેસ. ઓકે. અને આયરી કઈ છે? વેરાવળ ગાંધીનગર જંબુતાવી ઓહો. ઓકે. આ પાર્થભાઈ આખી રાત ઊંઘ્યા નહોતા ને ભાઈ, રાજકોટથી તો એવા ઊંઘ્યા ને હલતાય નહોતા. અને આ આપણા લીટી બોસ એટલે કે આપણા વ્રજભાઈ, ધ કિંગ ઓફ ટૂર. વ્રજભાઈ કોઈ કહેશો? બેસો તું. સાયલેન્ટ કિલર. કે કશું નહીં કહેવું. તો ભાઈ આપણે છેલ્લે સોમનાથ આવી ગયા છીએ, બરોબર. એટલે કે વેરાવળ જંકશન આપણે ઉતરી ગયા છીએ અને આજે આપણી ટ્રેન, બરોબર. તો આજનો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને અહીંથી એક નવો વ્લોગ ચાલુ કરીએ છીએ, બરોબર. સો લેટ્સ સ્ટાર્ટ. તો વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.